નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 5/8/2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરોની વર્ષોથી ચાલી આવતી 8 માંગણીઓ પર સરકારે આખરે લગાવી છે મહોર। તો કઈ 8 માંગણીઓ પર સરકારે મહોર લગાવી છે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મા પગાર પંચના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી છે। તો એક કમિશનની રચના કરવામાં આવી છે અને વિવિધ સ્થળોએ બેઠકો યોજાઈ છે। તો કર્મચારીઓ અને યુનિયનોએ પણ પોતાની માંગણીઓ અને શરતો રજૂ કરી છે। તો દિલ્હીથી તમિલનાડુ સુધી 8મા પગાર પંચ હેઠળ ઘણી બેઠકો યોજાઈ છે, જે દરમિયાન કર્મચારીઓએ નોંધપાત્ર પગાર વધારો, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ અને અન્ય જરૂરિયાતો માટે તેમની માંગણીઓ રજૂ કરી છે। તો તેમણે રજા અને કાર્ય સંસ્કૃતિ પર પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે। જો કે હવે 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે બીજી એક મોટી અપડેટ છે। તમામ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે 8મા પગાર પંચ હેઠળ તેમના સત્તાવાર ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગઈ છે। તો કમિશને ડેટા સંગ્રહ પૂર્ણ કરી લીધો છે। તો ત્યારબાદ વાત કરીએ તો ડેટા કલેક્શન એટલે કે ડેટાનો સંગ્રહ, તો એ ફક્ત કાગળ કામ નથી, તે સમગ્ર 8મા પગાર પંચની ભલામણોનો પાયો છે। તો આ ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ મૂળ 30 જૂન હતી, પરંતુ ઘણા વિભાગોની વિનંતી પર તેને 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી। તો આ વિન્ડો હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। તો આનો અર્થ એ છે કે અન્ય વિભાગો પોર્ટલ પર નવો ડેટા અપલોડ કરી શકશે નહીં। તો ત્યારબાદ વાત કરીએ તો ડેટા એકત્રિત થયા પછી આગળ શું થશે। તો આ ડેટાને આધારે સરકારી તિજોરી પર નાણાકીય બોજ કેટલો પડશે તે નક્કી કરવામાં આવશે। તેનાથી સરકાર માટે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરવાનું પણ સરળ બનશે। તો ડેટા એકત્રિત થયા પછી કમિશન આ ડેટાનો અભ્યાસ કરીને તેના આગલા પગલાં પર આગળ વધશે। તો ખાસ કરીને ડેટા એકત્રિત થાય પછી શું કરવાનું, તો કે ડેટાને આધારે સરકારી તિજોરી પર નાણાકીય બોજ કેટલો પડશે તે નક્કી કરવામાં આવશે, અને તેનાથી સરકાર માટે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરવાનું પણ સરળ બનશે। તો ત્યારબાદ જોઈએ તો શું પગાર ટૂંક સમયમાં વધશે। તો ડેટા કલેક્શનની સમયમર્યાદા પૂરી થવાનો અર્થ એ નથી કે કર્મચારીઓના પગાર ટૂંક સમયમાં વધશે, પરંતુ તેને પગાર વધારાની પ્રક્રિયાનું પ્રથમ પગલું ગણી શકાય। તો આનો અર્થ એ છે કે આ ડેટા અને કર્મચારીઓની માંગને આધારે અહેવાલો તૈયાર કરવાની પ્રક્રિયા હવે શરૂ થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર ક્યારે વધશે। તો કમિશન પોતાનો અહેવાલ રજૂ કરશે, તે પછી સરકાર તેના પર વિચાર વિમર્શ કરશે, ત્યારબાદ કેબિનેટ સમક્ષ તેની ચર્ચા કરવામાં આવશે, અને આ પછી કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થશે। તો ખાસ કરીને કમિશન પોતાનો અહેવાલ તૈયાર કરે, ત્યારબાદ સરકાર તેના પર વિચારને વિમર્શ કરશે એટલે કે ચર્ચાઓ કરશે, ત્યારબાદ કેબિનેટ સમક્ષ તેની ચર્ચા કરવામાં આવશે, અને આ પછી કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થશે દોસ્તો। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો કમિશન અને કર્મચારીઓ વચ્ચે બેઠકો, કમિશન કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને વિવિધ સરકારી સંસ્થાઓ સાથે તેમની માંગણીઓ સમજવા માટે
બેઠકો કરવાનું ચાલુ રાખે છે. તો આ મહિને દિલ્હીમાં બેઠકો ઉપરાંત કમિશનની ટીમો ચેન્નઈ, પોંડુચેરી અને ચંદીગઢમાં પણ ચર્ચા કરવાનું આયોજન કરે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.